આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ઈડર, વડાલી, હિંમતનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગમાં કોઈ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગોમાં 1 ઇંચથી 2 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી.